ચતુર્થીના ઉજવણી શરૂ થનાર છે. આ ત્યોહાર વડોદરા શહેરમાં એક અતિ મહત્વના ત્યોહાર હોવાના કારણે આપણા મહિનાથી એડવાન્સ પ્રિપરેશન વડોદરા શહેર પોલીસ તરફથી કરવામાં આવી રહ્યું છે અને આના ભાગરૂપે અત્યાર સુધી આપણા મૂર્તિ કલાકારો સાથે, પંડાલના આયોજકો સાથે, ડીજે ચલાવનાર જે સંચાલકો છે એમના સાથે અને સ્થાનિક લોકોના કમ્યુનિટી સાથે, જનપ્રતિનિધિઓ સાથે આપણે કેટલાક પ્રકારની બેઠકો, ચર્ચાઓ અને સુરક્ષા વ્યવસ્થાના પરિપ્રેક્ષમાં કરવાની થતી કાર્યવાહી અંગે વિગતવારની આપણા તૈયારીઓ થઈ ચૂક્યા છે. ગઈકાલે જ આપણે કેટલાક મોટા પંડાલોના આયોજકો સાથે ડિટેલ મીટિંગનું આયોજન કરી કેટલાક ડૂઝ એન્ડ ડોન્ટ્સ ડિટેલમાં આપણા સમજ કરી હતી કે જ્યારે પંડાલ સ્થાપિત કરવામાં આવે તે જગ્યાએ ટ્રાફિક અંગેનું પણ ધ્યાન રાખે, ઇન્ટરનલ મેનેજમેન્ટ માટે વોલેન્ટિયર્સ અથવા સ્વયંસેવકોને તૈનાત કરે, સુરક્ષાને ધ્યાને રાખી સીસીટીવી કે ક્યુ મેકર અને ફાયર સેફટી અંગેનું ધ્યાન રાખીને ફાયર એક્સટિંગ્વિશર વગેરે નાખવા માટે વિગતવારનું એમને સૂચના આપી છે અને સાથે પોલીસ સાથે સંકલન કરવા અંગે પણ ડિટેલ્ડ ઇન્સ્ટ્રક્શન પણ આપણા પૂરું પાડી છે. અત્યાર સુધી વડોદરા શહેરમાં લગભગ 1092 પંડાલ ચલાવનાર જે આયોજકો છે આ આપણા પાસેથી લાઇસન્સ મેળવી ચૂક્યા છે. મહત્વમાં સંખ્યામાં જે ગણેશનું પ્રતિષ્ઠાપન થવાનું હતું અત્યાર સુધી આગમન યાત્રાઓ સંપન્ન થયા છે. આજે 26 તારીખે પણ મોટી સંખ્યામાં ગણેશો સ્થાપના થનાર છે અને આવતીકાલે કેટલાક મહોલ્લાઓમાં, હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટીમાં, ઘરે જે નાના મોટા ગણેશનું સ્થાપના થનાર છે આ પણ સંપન્ન થનાર છે. લગભગ આપણા દર વર્ષે 1250થી વધારે લોકો લાઇસન્સ મેળવીને મોટી ગણેશની સ્થાપના કરતા હોય છે. આ વર્ષે પણ લગભગ એ જ સંખ્યામાં સ્થાપના થવાની આપણા અપેક્ષા છે. તો સુરક્ષાના પરિપ્રેક્ષમાં આપણે જે અન્ય વિભાગો સાથે સંકલન કરીને કરવાનું થતું હતું આ અંગે પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, BSNL, આરોગ્ય વિભાગ અને કલેક્ટરેટ, ફાયર સર્વિસીસ અને અન્ય સ્ટેકહોલ્ડર વિભાગો સાથે પણ આપણે ડિટેઇલ્ડ તૈયારીઓ સ્થાપનાના પરિપ્રેક્ષમાં અને સાથે આવતા 11 દિવસ સુધી ચાલનાર આ ત્યોહારના રોજે રોજ જે પૂજા, આરતી, દર્શન આના પરિપ્રેક્ષમાં પણ ડિટેઇલ્ડ ઇન્સ્ટ્રક્શન આપણે સંકલનના મુદ્દાઓને ધ્યાને રાખીને કરી છે. અને આ દરમિયાન સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસ દ્વારા કેટલાક સ્થળોમાં મુલાકાત, ચેકિંગ, ફૂડ પેટ્રોલિંગ, કમ્યુનિટી ડાયલોગ અને એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ સામેનો આપણા ક્રેકડાઉનનું એક્ટિવિટી ઇન્ક્લુડિંગ બુટલેગર્સ, ગેમ્બલર્સ, નોન ક્રિમિનલ્સ એમને સામેનું આપણા જે પ્રિવેન્ટિવ ડિટેશનનું હોય, તડીપાર કરવાનું હોય કે BNSS અંતર્ગત જે ગુડ બિહેવિયર અંગે એમના પાસેથી જામીન મળવાનું હોય આ બધું કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તે તમે જોયું છે કે જગ્યા ઉપર પોલીસની હાજરી, ડોમિનેશન અને વિઝિબિલિટી વધારીને શહેરમાં શાંતિ સુવ્યવસ્થા બની રહે તે માટે આપણા કાર્યવાહી કરી છે. આ બંદોબસ્ત દરમિયાન સીસીટીવી, બોડી કેમેરાસ, ડ્રોન કેમેરાના પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. ત્યારે આપણા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે આપણા જે 1900+ કેમેરાઓ VMCના, આપણા વિશ્વાસ ફેઝ 2 અંતર્ગત સ્થાપિત કરેલા 550થી વધારે કેમેરાઓ, 750 જેટલા બોડી કેમેરા એમનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યું છે અને સાથે પ્રાઇવેટ એસ્ટાબ્લિશમેન્ટના પણ કેમેરાઓને આપણે મેપિંગ કરી આના પણ આપણે ઉપયોગમાં લેવાના છે. સાથે સાયબર દુનિયામાં જે કેટલાક એલિમેન્ટ્સ સક્રિય બની જતા હોય છે એવા તત્વો ઉપર વોચ રાખવા માટે આપણા સાયબર પેટ્રોલ વધારી છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ચુનંદા અધિકારીઓ સોશિયલ મીડિયા અને અન્ય જે સાયબર સ્પેસમાં ચાલતી એક્ટિવિટી ઉપર કાપતી નજર રાખી છે અને સમગ્ર બંદોબસ્તના મહત્ત્વને ધ્યાને રાખી આપણે એડિશનલ CP, DCPO, ACP, તમામ થાણા અમલદાર, સબ ઇન્સ્પેક્ટર
અને 2500થી વધારે મહત્તમ સંખ્યામાં પોલીસ અધિકારી પણ આ બંદોબસ્તમાં તૈનાત રહેશે. આપણા પાસે ઉપલબ્ધ 3 કંપની એસઆરપી ઉપરાંત આગમન યાત્રાના સંવેદનશીલતાને ધ્યાને રાખીને આપણે વધારાના 2 કંપની તૈનાત કરી છે. સમગ્ર તહેવાર દરમિયાન આ કંપનીઓ પણ તૈનાત રહેશે. સાથે સાથે ડીસીબી, પીસીબી, એસઓજી અને ક્યુઆરટીના જે ટીમો છે વ્યૂહાત્મક સ્થળોએ એમના પ્રેઝન્સ ડોમિનેશન પણ ચાલુ રહેશે. તમામ તૈયારીઓ ઉપરાંત પણ કેટલાક રિસ્કને પોટેન્શિયલ પોસિબિલિટીને ધ્યાને રાખીને આપણા કન્ટિન્જન્સી પ્લાન પણ ડિટેલમાં આપણે વર્કઆઉટ કરી છે. આના ભાગરૂપે કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પાર્ટી ધાબા પોઈન્ટ ઉપર કે ડી પોઈન્ટમાં કે ઉપરાંત રિઝર્વડ તરીકે વજ્ર, વરુણ અને એન્ટી રેડ કિટ સાથે સ્પેશિયલાઇઝ ટીમ પણ તૈનાત રહેશે, જેથી કરીને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવીએ તે માટેનું આપણા સરસ આયોજન કરી છે. ટ્રાફિક મેનેજમેન્ટ અને એન્ફોર્સમેન્ટ પણ એક ઇસ્યુ છે. તો કેટલાક વિસ્તારોમાં વધતી ઇકોનોમિક એક્ટિવિટી અને દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં શહેરમાં બહાર નીકળતા હોવાના કારણે આપણે રિસેન્ટલી આપણા 225 જેટલા ટીઆરબીને પણ વધારાના રિક્રુટ કરી છે. એમને પણ આપણા વોલેન્ટિયર્સ તરીકે આ વખતે ઉપયોગમાં લેવાના છે. ટ્રાફિક પોલીસ પ્લસ ટીઆરબી 1000+ કર્મચારી અને વોલેન્ટિયર્સ આ તહેવાર દરમિયાન તૈનાત કરીને ડાયવર્શન પ્લાન, જે જગ્યા ગીચવાળી વિસ્તાર છે તેમાં આપણા હાજરી અને હેવી વ્હીકલ્સના રિસ્ટ્રિક્શન અને એમના રેગ્યુલેશન અંગેનું કાર્યવાહી આ પણ પેરેલલી આપણા કાર્યરત રહેશે. આ બધા પ્રયાસોથી આપણે ઇફેક્ટિવ લો એન્ડ ઓર્ડર મેન્ટેનન્સ માટે અને ગણેશ ચતુર્થીના કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે આપણા તમામ તૈયારીઓ થઈ ચૂક્યા છે. આપણા માધ્યમથી આપણે શહેરજનોને અપીલ કરવા માંગીએ છીએ કે 11 દિવસ ચાલનાર આ આખા ત્યોહાર માટે શહેર પોલીસ અને અન્ય તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવે છે. તમે ટ્રાફિકના જે નોટિફિકેશન છે આને પણ ધ્યાને રાખો. બિનજરૂરી જે કંઈ ગીચવાળા વિસ્તારમાં જઈને આડેધડ પાર્કિંગ કરવાનું વગેરે એવોઇડ કરો. અને પોલીસ વિભાગ અને આયોજકો તરફથી જે રીતે તૈયારીઓ કરવામાં આવી છે, આયોજન કરવામાં આવ્યું છે, અને ધ્યાને રાખીને જ્યારે દર્શન માટે નીકળો છો, સિનિયર સિટીઝન હોય કે બાળકો કે મહિલાઓ હોય, દિવ્યાંગો હોય, સારી રીતે દર્શન થઈ શકે તે માટે આયોજન છે. તો સુરક્ષા કર્મીઓ, પોલીસ અધિકારી, કર્મચારીઓ એમના સાથે પણ તમે સંકલનમાં રહો, સાથ સહકાર આપો, જેથી કરીને આ એક મહત્ત્વપૂર્ણ સિક્યુરિટી જે ઇવેન્ટ છે અને આપણે સુંદર રીતે સંપન્ન કરી શકીએ. આ રીતે તમે પોલીસ વિભાગને સપોર્ટ એન્ડ કોઓર્ડિનેશન એક્સટેન્ડ કરો એવો આપણા વિનંતી છે. આભાર.